ચોમાસામાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે। હિમાચલમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ભૂસ્ખલનની 16, વાદળ ફાટવાની 19 અને પૂરની 23 ઘટનાઓ સામે આવી ચૂકી છે અને મૃત્યુ આંક સુધી પહોંચવા આવ્યો છે। ત્યારે મંગળવાર અને બુધવારે પણ આ પહાડી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। હિમાચલમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશમાં રાજ્યના અડધા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે। 4 જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવામાં આવી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં આ ચોમાસામાં સામાન્ય કરતાં 126% વધુ વરસાદ પડ્યો। 1 જૂનથી 7 જુલાઈ સુધી રાજ્યમાં 183.5 મીમી વરસાદ નોંધાયો છે। હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા ભારે પૂર આવ્યું હતું કે જેમાં 30 લોકો ગુમ થઈ ગયા છે। તેમની શોધખોળ માટે એનડીઆરએફ, સૈન્ય, આઈટીબીપી, પોલીસ અને હોમગાર્ડના 250થી વધુ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।